એલપીજી ગેસ સિલિન્ડર ફરી મોંઘો થયો છે। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો થયો। દિલ્હીમાં 14.2 કિલો સિલિન્ડર ₹942 થયો। માર્ચ બાદ ફરી એકવાર ભાવ વધારાનો ઝટકો પડ્યો। કમર્શિયલ અને 5 કિલોના સિલિન્ડર પણ મોંઘા થયા। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં પણ વધારો થયો। મોંઘવારીથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે। એલપીજી ગેસ સિલિન્ડર ફરી મોંઘો। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો। આ સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ગૃહિણીઓનું બજેટ ફરી એક વખત ખોરવાશે। એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો છે, શું કહેશો? સર, તમને જણાવી દઉં કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધની અસરો ધીરે ધીરે ભારતીયો પર હવે દેખાઈ રહી છે। તમને જણાવી દઉં કે પહેલા પેટ્રોલ, ડીઝલ, સીએનજીમાં ભાવ વધારો થયો। થોડા સમય પહેલા ₹60 એલપીજીમાં વધારો થયો હતો। 3 મહિનામાં બીજી વખત વધારો થયો। ટોટલ ₹20 ભાવ વધારો થયો છે। એનો મતલબ એવો કે પેટ્રોલ, ડીઝલના ભાવનો વધવાને કારણે મોંઘવારીનો દર વધવાનો છે। આ બધું રિઝર્વ બેન્કે બી જાહેરાત કરી છે કે ભારતમાં આવતા વર્ષમાં મોંઘવારી વધશે અને જે આપણું ગ્રોથ છે ધીરે ધીરે ઘટશે। તેના કારણે ખાસ કરીને આની અસર જે પડવાની છે એ મધ્યમ વર્ગમાં પડવાની છે, કારણ કે મધ્યમ વર્ગના કર્મચારીઓ જે બી વ્યક્તિઓ હોય છે ખાનગી નોકરી કરતા હોય છે, સરકારી નોકરી નથી કરતા। સરકારી નોકરી વાળાને મોંઘવારી ભથ્થામાં થોડા સમયે વર્ષે વધારો જોવા મળે છે, પરંતુ જે મધ્યમ વર્ગનો માણસ છે, જે નોકરી કરતો માણસ છે, એ ખાનગી નોકરી ખાસ કરીને કરે છે, એનો પગાર મોંઘવારીના પ્રમાણમાં વધતો નથી, જેના કારણે મધ્યમ વર્ગનો માણસ ધીરે ધીરે ગરીબ થતો જાય છે અને મધ્યમ વર્ગનો માણસની એવી હાલત થાય છે કે ન કોઈને કહી શકે, કારણ કે તેને પોતાની ઇજ્જત બહુ વાલી હોય છે, કોઈના ઘરે હાથ લાંબો નથી કરતો। તમે કેટલાક સમયથી જોતા હશો કે થોડા સમયમાં ગુજરાતમાં ઘણા લોકોએ આત્મહત્યા કરી છે। એનું કારણ છે કે સ્પષ્ટ લખે છે કે મોંઘવારીને કારણે આત્મહત્યા કરી છે, કારણ કે મધ્યમ વર્ગનો માણસ કોઈને કહી શકતો નથી, છેવટે મોત વાળું કરે છે। સરકારે એના પર ગંભીર વિચારણા કરવી જોઈએ, કારણ કે એનો મતલબ એવો થયો કે મોંઘવારી વધે છે તેને અમુક ખાસ કરીને ખાનગી માણસો હોય, જે ખાનગી નોકરી કરતા હોય, તેની આવકમાં વધારો થતો નથી। ઘર ચલાવવું મુશ્કેલ બને છે। દિવસે દિવસે મોંઘવારી દરેક ક્ષેત્ર વધતી જાય છે, જેના કારણે મધ્યમ વર્ગનો માણસો ભોગ લેવાય છે। આ ગેસના સિલિન્ડર ₹29 વધવાથી અને કોમર્શિયલમાં ભાવ થોડા સમય વધવાથી બજારમાં તમે જોશો કે મોંઘવારી હોય, જે ખાણીપીણીની ખાસ વસ્તુ હોય, એમાં નોંધપાત્ર વધારો થયો છે। સરકાર આના પર ગંભીરતા વિચારવી જોઈએ, કારણ કે ઇલેક્શનના સમયે સરકારે કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ન કર્યો। ઇલેક્શન પત્યા પછી સરકારે મોંઘવારીનો ડોઝ પ્રજા પર ઝીક્યો છે। હવે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી છતાં પણ ભાવ વધ્યો છે। બીજી બાજુ કોંગ્રેસ પણ આ મુદ્દે, ખાસ કરીને વિપક્ષો હોય, આ મુદ્દે કંઈ પણ પ્રકારનો સરકાર પર દબાણ લાવવા અથવા તો આંદોલન કરતી નથી, જેથી પ્રજા બી સમજી ગઈ છે કે ભાજપ સિવાય કોઈ પણ રાજકીય પક્ષ હોય કે ક્ષેત્રીય પક્ષ હોય, એ મોંઘવારી સામે કંઈ પણ બોલતો નથી। તેના આ બેની વચ્ચે મધ્યમ વર્ગનો માણસ પીસાય છે અને મધ્યમ વર્ગનું જીવતે જીવવું મુશ્કેલ બનતું જાય છે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પેટ્રોલ, ડીઝલ બાદ હવે રસોડું ભડકે બળ્યું છે। ફરી એલપીજી સિલિન્ડરના ભાવ પત્યા છે। ₹29 મોંઘો થયો છે ગેસ। 3 મહિનામાં બીજી વાર વધારો ઝીંકાયો છે।